લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હીની કોર્ટમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર થતા વડોદરામાં આપ કાર્યકર્તાઓની ઉજવણી। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ પાસે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ખુશીની લાગણી વ્યક્ત કરી ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તથા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત અન્ય આગેવાનો સામે દાખલ કરાયેલા લીકર કેસમાં દિલ્હી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાતા આપ પાર્ટી કાર્યકર્તાઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। તેમણે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી અને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી। કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઈડી અને સીબીઆઈ જેવી એજન્સીઓનો ઉપયોગ કરી રાજકીય દ્વેષભાવના હેઠળ ખોટા કેસો નોંધાયા હતા। હવે કોર્ટના નિર્ણય બાદ સત્યની જીત થઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું। આ ઉજવણી જે ટૂંક સમય પહેલાં ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર રચ્યું હતું, દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક શ્રી કેજરીવાલજીના વિરુદ્ધ, મનીષ સિસોદિયા વિરુદ્ધ, કે જે આજે સીએમ અને ડેપ્યુટી સીએમ હતા અને પાછળ લોકોની હરોળમાં લાઇનમાં આમ આદમી પાર્ટીને બદનામ કરવા, તોડવા એ લોકોએ દરેક પ્રયત્નો કર્યા। ઈડી, સીબીઆઈ દરેક લોકોને પાછળ લગાવી અમે આમ આદમી પાર્ટીને નીચે બતાવવાનો પ્રયત્નો કર્યા, પરંતુ આજે બી આપણું લોકતંત્ર છે, જે કાયદાકીય ન્યાય છે એ ન્યાય અમને મળ્યો છે। બધા તમામ કેજરીવાલજી અથવા સિસોદિયાજી સાથે જેટલા લોકો એમાં હતા, દરેક લોકો આજે નિર્દોષ બહાર આવ્યા છે। ત્યાંની કોર્ટે ચુકાદો આપ્યો છે, આગળ કેસ પૂરો થઈ ગયો છે। અમારી પાર્ટી જે ખરેખર એક ઈમાનદાર સચ્ચાઈની પાર્ટી છે, સત્યતા, હકીકત, સત્યમેવ જયતે તે સામે આવ્યું। આજે દેર છે પણ અંધેર નથી, એ દેખાઈ આવે છે આપણને કે ભારતીય જનતા પાર્ટી કેટલો બી આમ આદમી પાર્ટીને તોડવાનો પ્રયત્ન કરે, આપસી ફૂટ નાખવાનો પ્રયત્ન કરે, પણ આ ઈમાનદાર અને મજબૂત પાર્ટી છે। તે લોકોની સેવા માટે આવી છે, તેને કોઈ પણ જાતની રાજનીતિ નથી કરવી, લોકોના કામ કરવા છે, એટલે હંમેશા આમ આદમી પાર્ટી આગળ રહેશે। આજે અમે અહીંયા ફટાકડા ફોડી લોકોને મીઠાઈ ખવડાવી અને જે દિલથી એકબીજાને મળી અને અમે આજે આનંદ મેળવ્યો છે। અને ખરેખર એક બહુ મોટી જીત છે અમારી કે અમે ક્યાંય બી પાછા નથી પડ્યા, કોઈએ પોતાનું અસ્તિત્વ નથી ગુમાવ્યું। એ લોકોએ તોડવાના પ્રયત્ન કર્યા, અહીંથી પાર્ટીમાંથી તોડી એમની પાર્ટીમાં લઈ જવાના પ્રયત્ન કર્યા, પણ આવું કશું જ થયું નથી।